જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આવનારી કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની પરીક્ષા હોય તેમાં સમિટને લઈને વારંવાર પ્રશ્નો આવતા હોય છે કે આ સમિટ કે તેનું આયોજન કયો દેશ કરશે. તો ચાલો પરીક્ષા લક્ષી તમામ જે સમિટ જે યોજાવાની છે ચાલો એક જ વિડીયોની અંદર જોઈ લઈએ. જેમ કે એઆઈ સમિટ કે 2026 ની અંદર ભારતમાં ભારત મંડપમ નવી દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો 2027 ની અંદર આ એઆઈ સમિટ કે જે સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજાશે અને 2028 ની અંદર યુએઈ ખાતે યોજાશે. તો ચાલો હવે આગળની સમિટ વિશે વાત કરીએ. જેમ કે G20 સમિટ વિશે. તો તેનો એમ શું છે? તો ટુ અચીવ સ્ટેબલ, સસ્ટેનેબલ એન્ડ બેલેન્સ ગ્લોબલ ગ્રોથ 2025 ની અંદર સાઉથ આફ્રિકા નામના દેશની અંદર G20 સમિટ યોજાઈ હતી અને 2026 ની અંદર યુએસએ ખાતે આ G20 સમિટ યોજાશે. તો આ G20 મેમ્બર્સ કયા છે તો જાણી લઈએ. જેમ કે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન છે. તો આગળની સમિટ વિશે વાત કરીએ G7 વિશે કે જેને ગ્રુપ ઓફ 7 તરીકે ઓળખવામાં આવે છે. તો તેનું એમ શું છે? ટુ ફોસ્ટર ઇકોનોમિક સ્ટેબિલિટી, કોઓર્ડિનેટ ગ્લોબલ પોલિસીસ એન્ડ એડ્રેસ ક્લાઇમેટ ચેન્જ. તો 2025 ની અંદર કે જે કેનેડા ખાતે યોજાઈ હતી. તો આગામી સમયમાં એટલે કે 2026 ની અંદર આ જે G7 છે જે ફ્રાન્સ ખાતે યોજાશે. તો હવે આગળની સમિટ વિશે વાત કરીએ બ્રિક્સ વિશે. તો સૌપ્રથમ બ્રિક્સ નો જે શબ્દ છે તે શબ્દની અંદર કયા કયા દેશ સમાયેલા છે? તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. તો આનું એમ શું છે? ટુ ક્રિએટ મોર બેલેન્સ વર્લ્ડ બાય એન્હાન્સિંગ ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ વેસ્ટર્ન ડોમિનેટ ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે જે યુરોપિયન યુનિયનના કન્ટ્રી છે તેના ઉપર આ બધા દેશો એ છે ને નિર્ભર ઘટાડવો એમ. એટલે કે પોતાની જે બ્રિક્સની કરન્સી છે તેને વિશ્વના ફલક સુધી લઈ જવી. તો 2025 ની અંદર બ્રાઝિલ ખાતે આ બ્રિક્સ સમિટ યોજાઈ હતી અને આગામી એટલે કે 2026 ની અંદર આની યજમાની ભારતે કરી છે. તો આ જે બ્રિક્સ સમિટ છે આ બ્રિક્સ સમિટની અંદર બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયા કે જે બ્રિક્સ મેમ્બર છે. તો આગળની સમિટ વિશે વાત કરીએ એસસીઓ વિશે. તો એનું ફૂલ ફોર્મ શું છે? તો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો બીજિંગ, ચાઇના ખાતે આવેલું છે. તો આનું એમ શું છે? ટુ મેન્ટેન રિજનલ સિક્યુરિટી, સ્ટેબિલિટી, પીસ while promoting economic irrigation and political cooperation among members. તો આ એસસીઓ છે એની અંદર મુખ્યત્વે કયા દેશો છે? તો ચાઇના, રશિયા, ઇન્ડિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. તો 2025 ની અંદર ચાઇનાના કયા શહેર ખાતે યોજાઈ હતી? તો તિયાનજિન નામનું શહેર છે. આ તિયાનજિન નામના શહેરની ખાતે આ યોજાઈ હતી. તો 2026 ની અંદર આ એસસીઓ સમિટ કિર્ગિસ્તાન ખાતે યોજાશે અને 2027 ની અંદર પાકિસ્તાન નામના દેશની અંદર યોજાવાની છે. તો હવે આગળની સમિટ વિશે વાત કરીએ કે નાટો. આ જે નાટો સંગઠન છે ને એ મિલિટરી અલાયન્સ પ્રકારનું એક સંગઠન છે, બરાબર. અને તાજેતરમાં અમેરિકા નામના દેશે આ નાટો સંગઠનમાંથી એક્ઝિટ લેવાનો નિર્ણય કરેલો છે, બરાબર છે. તો નાટોનું ફૂલ ફોર્મ શું છે? તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે. તો આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો બ્રસેલ્સ, બેલ્જિયમ ખાતે આવેલું છે. તો આનું એમ શું છે? ટુ પ્રિવેન્ટ કોન્ફ્લિક્ટ, પ્રોમોટ ડેમોક્રેટિક વેલ્યુઝ એન્ડ મેન્ટેન મિલિટરી રેડ લાઇન્સ અગેન્સ્ટ થ્રેટ્સ, બરાબર. તો 2025 ની અંદર નેધરલેન્ડ ખાતે નાટોનું સમિટ યોજાયું હતું અને 2026 ની અંદર તુર્કી નામના દેશની અંદર આ નાટો સમિટ યોજાશે અને 2027 ની અંદર આ નાટો સમિટ અલ્બેનિયા નામના દેશની અંદર યોજાશે. તો હવે એક પ્રશ્નનો આન્સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં આપજો કે આ અલ્બેનિયા નામનો દેશ છે તેનું કેપિટલ કયું છે, બરાબર છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો COP વિશે જાણીશું. જેમ કે COP નું ફૂલ ફોર્મ છે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ
કે જે ક્લાઇમેટ ચેન્જ સાથે સંકળાયેલી છે. તેનું એમ છે ટુ એન્શ્યોર નેશન એક્શન ટુ લિમિટ ડેન્જરસ ક્લાઇમેટ ચેન્જ, કે વિશ્વના દેશોની અંદર ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઉપરાંત કે જે ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો છે તેને સામનો કરવા માટે એક સંગઠન છે તે કાર્યરત હોય છે. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ઘાના નામના દેશની અંદર તેનું હેડક્વાર્ટર આવેલું છે. તો COP29 2024 ની અંદર અઝરબૈજાન ખાતે યોજાઈ હતી અને અઝરબૈજાનનું કેપિટલ શું છે? તો બાકુ છે, બરાબર. અને COP30 2025 ની અંદર બેલેમ બ્રાઝિલ ખાતે યોજાઈ હતી. અને COP31 2026 ની અંદર જોઈન્ટલી બે દેશો તેનું આયોજન કરશે. એક દેશ છે તુર્કી અને બીજો દેશ છે ઓસ્ટ્રેલિયા. અને COP32 2027 ની અંદર ઇથોપિયા નામના દેશની અંદર યોજાશે. અને આ ઇથોપિયા નામના દેશની અંદર કોટોપેક્સી નામનો એક જ્વાળામુખી આવેલો છે. અને COP33 2028 ની અંદર સાઉથ કોરિયા નામના દેશની અંદર યોજાશે. તો આગળની સમિટ વિશે વાત કરીએ, જેમ કે આસિયાન સમિટ, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. આનું વન વિઝન, વન આઈડેન્ટિટી અને વન કોમ્યુનિટી મોટો રહેલું છે. આનું એઇમ શું છે? ટુ એક્સેલરેટ ઇકોનોમિક ગ્રોથ, સોશિયલ પ્રોગ્રેસ, કલ્ચરલ ડેવલપમેન્ટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા. તો આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે આવેલું છે. 2025 ની અંદર આની યજમાની મલેશિયા દેશે કરી હતી. અને 2026 ની અંદર ફિલિપાઇન્સ નામનો દેશ આની યજમાની કરશે. અને 2027 ની અંદર સિંગાપોર આની યજમાની કરવાનો છે. તો આસિયાન જે સંગઠન છે તેની અંદર કયા કયા દેશો આવેલા છે? તો આવશે બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ. તો આ હતી આવનારી પરીક્ષાની મહત્વની સમિટ વિશે, બરાબર છે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવી હોય ને તો GS પોઈન્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.